મંદિર પરિસરની બહારનો જે રોડ છે ત્યાંથી સૌ પહેલા ગજરાજ આગળ વધ્યા અને ત્યારબાદ હવે ટ્રક અને ટેબ્લો આગળ વધી રહ્યા છે। 101 ટ્રક અને ટેબ્લો છે જે આગળ વધી રહ્યા છે। અલગ અલગ થીમના આધારિત આ ટ્રક ટેબ્લો બનાવવામાં આવ્યા છે। અલગ અલગ મિત્ર મંડળ દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ ટ્રક અને ટેબ્લો બનાવવામાં આવતા હોય છે। આ તાજપુર યુવક મંડળ દ્વારા ટ્રક અને ટેબ્લો જે બનાવવામાં આવ્યો છે એ આપ જોઈ શકો છો। ત્યાં રામ સેતુના નિર્માણને આધારિત આ ટેબ્લો બનાવવામાં આવ્યો છે। ખિસકોલી કે જેનો રામ સેતુ બનાવવાની અંદર માત્ર નાનો ફાળો હતો તેનું અહીંયા પ્રતીક મૂકવામાં આવ્યું છે। વાનર સેના ભગવાન શ્રી રામની હતી તેમને અહીંયા દર્શાવવામાં આવી છે। આપ અન્ય એક ટેબ્લો જોઈ રહ્યા છો, તેમાં જે શિવાજી મહારાજ છે એ શિવાજી મહારાજનું રૂપ ધારણ કરેલું છે। ટેબ્લોમાં એક યુવકે એ ટેબ્લો આપ જોઈ રહ્યા છો। એની પાછળનો જે ટેબ્લો છે એ ટેબ્લોની અંદર હાલમાં જ જે ઇન્ડિયન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ જીતી છે એની ઉજવણી અને એની થીમ આધારિત આ ટેબ્લો છે જે દ્રશ્યની અંદર હાલ આપ જોઈ રહ્યા છો। તો આવી અલગ અલગ થીમ આધારિત ટેબ્લો દર વર્ષે રથયાત્રાની અંદર જોડાતા હોય છે। આ વર્ષે 101 ટેબ્લો જોડાયેલા છે જે એક બાદ એક અહીંથી પસાર થઈ રહ્યા છે। ટ્રક અને ટેબ્લો પૂર્ણ થશે ત્યારબાદ અખાડા શરૂ થશે। અખાડા પૂર્ણ થયા બાદ ભજન મંડળી અને ભજન મંડળી બાદ ભગવાનના રથ આ તરફ આગળ વધશે। આપ હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેની અંદર T20 વર્લ્ડ કપની ટ્રોફી જે ઇન્ડિયન ક્રિકેટ ટીમ જીતીને લઈ આવી છે ભારત દેશની અંદર, એ ટ્રોફીનું પ્રતીક પણ અહીંયા મૂકવામાં આવ્યું છે। મણિનગર કોષ્ટી સમાજ યુવક મંડળ દ્વારા આ ટેબ્લો બનાવવામાં આવ્યો છે જે T20 વર્લ્ડ કપ જીત્યાની લાગણી પણ દર્શાવે છે અને સાથે એ થીમ આધારિત આ ટેબ્લો રથયાત્રામાં જોડાયો છે। અલગ અલગ મહાપુરુષોની વેશભૂષા ધારણ કરેલી હોય છે, ભગવાનની વેશભૂષા ધારણ કરેલા અલગ અલગ ટેબ્લો હોય છે। અહીંયા જે લોકો છે એમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે ટેબ્લો છે એ જોવામાં તેઓ કેટલો રોમાંચ અનુભવતા હોય છે। ભાઈ, આપ ક્યાંથી આવ્યા છો? કયો વિસ્તાર છે આપ? રાજકોટથી આવ્યા છે અમે। રાજકોટથી રથયાત્રા જોવા? હા। આ જે ટેબ્લો બધા છે એ જોઈ અને કેવું લાગે છે? ખૂબ આનંદ થઈ રહ્યો છે અને આ તો આપણો એક ધાર્મિક ઉત્સવ છે તો આપણને ખૂબ આનંદ થાય કે લોકો દૂર દૂરથી અહીંયા જોવા માટે આવી રહ્યા છે। આ ટેબ્લોમાં અલગ અલગ થીમ હોય છે, એ સમજાય છે, જોવાની મજા આવે? ખૂબ આનંદ થાય છે અને આપણે વર્લ્ડ કપ જીત્યાની ખુશી પણ અહીંયા દેખાઈ રહી છે। ખૂબ ખૂબ આભાર। આ વર્લ્ડ કપ જીત્યાની ખુશી દેખાઈ રહી છે। આગળ શંકર ભગવાન અને પાર્વતીજીની વેશભૂષા ધારણ કરેલી, માફ કરજો, કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરેલી છે। આગળ પણ કેટલાક લોકો સાથે વાત કરવાનો અને તેમની લાગણી, તેમનો ઉત્સાહ જાણવાનો પણ પ્રયાસ કરીશું। અહીંયા તમામ લોકો અત્યારે આ ટેબ્લો જોઈ રહ્યા છે। ટેબ્લોની કયા વિસ્તારમાંથી આવો છો? રાણીપથી આવ્યા? દર વર્ષે આવો છો કે? અચ્છા, આ ટેબ્લો જે નીકળે છે ભગવાનના રથની પહેલા, એ ટેબ્લો જોવાની મજા આવે? બહુ મજા આવે છે। ભગવાન આપણને મળવા આવે છે, આપણે એમના દર્શન કરવા આવવું જોઈએ। નગરયાત્રામાં નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા આવવું જોઈએ। અન્ય યુવાનો છે એમની સાથે પણ વાત કરશું। ક્યાંથી આવો છો? કયા વિસ્તારમાં? આનંદનગર સેટેલાઇટ। અચ્છા, સેટેલાઇટ। પહેલી વખત આવ્યા છો કે આવતા રહો છો? પહેલી વાર। રથયાત્રા જોવા પહેલી વખત? હા, પહેલી વાર। મને એ કહો કે આ અલગ અલગ થીમના જે ટેબ્લો આવ્યા છે એ જોવાની મજા આવે છે? શું લાગે છે આ અલગ અલગ થીમને જોઈ? કે બધા એકદમ આમ સારી રીતે કરી રહ્યા છે અને અલગ અલગ બધું કરી રહ્યા છે, ક્રિએટિવ એકદમ। બીજું એક, આ ટેબ્લોમાંથી બધી પ્રસાદીઓને એ આપતા હોય છે, એ શું હોય છે? લોકો લેવા માટે પણ પડાપડી કરતા હોય? હા, જે ના કરવું જોઈએ કેમ કે વચ્ચે ગાડીની વચ્ચે મનેર ભાગ્યું એટલે ના કરવું જોઈએ, આવી રીતે ના ફેંકવું જોઈએ આ લોકોએ બી। આપ કયા વિસ્તારમાંથી આવો છો? હું SG હાઈવે વંદે માતરમથી આવું છું। પહેલા ક્યારે આવેલા? પહેલી વખત? હું 10-15 વર્ષથી આવું છું। 15 વર્ષથી આવો છો? રથયાત્રાની સાથે ચાલો છો કે કોઈ એક જગ્યાએ ઊભા રહી અને દર્શન કરો? 15 વર્ષથી જોતો હતો, હવે 2-3 વર્ષથી રથયાત્રાની સાથે ચાલું છું।
શું જોવાની સૌથી વધારે મજા આવે છે તમને આ રથયાત્રામાં? રથયાત્રામાં તો સૌથી વધારે મજા તો ભગવાનને જોવામાં, ભગવાનના આનંદ, ભગવાનને જોવાનો, ભગવાનનો શૃંગાર જોવાનો, ભગવાનના રથ જોવાના, શણગારેલા જોવાના, નાચવાનું ભજન જોડે, પછી વિવિધ પ્રકારના રથ તથા ટ્રકોને શણગાર્યા છે એ જોવાનો આનંદ આવે છે. અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવ્યા છે રથયાત્રામાં જોડાવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. આપ દ્રશ્યની અંદર જુઓ છો ગીતા, એ પ્રમાણે અલગ અલગ થીમ છે, થીમ આધારિત આ ટેબ્લો બનાવવામાં આવ્યા છે અને એને જોવા માટે પણ લોકો અહીંયા રસ્તા ઉપર ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. યુવતી સાથે વાત કરી, તેણે કીધું કે જે ચોકલેટ વેફર્સ જેવો પ્રસાદ અહીંયા પ્રસાદ સ્વરૂપે જે ફેંકવામાં આવે છે એ ફેંકવું ના જોવે, કારણ કે તેમાં અકસ્માત થવાની ભીતિ પણ તેમને લાગેલી હોય છે, ભીતિ રહેલી હોય છે. તો આ રીતના અલગ અલગ થીમ આધારિત આ તમામ ટેબ્લો આપ અહીંયા જોઈ શકો છો. અન્ય લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું, જાણશું ક્યાં વિસ્તારમાંથી આવો છો? આપણે વટવાસી આવ્યા છે. વટવાથી આવ્યા? વટવાસી દર વર્ષે આવો છો? પહેલી દર વાર? વર્ષે આવે છે. 5 વર્ષ 150મી રથયાત્રાને ખૂબ ખૂબ આનંદ, બહુ સારું લાગે છે. આ ટેબ્લો જોવાની કેટલી મજા આવે? બહુ મજા આવે છે. ચોકલેટ આવે છે, બિસ્કિટ આવે, બહુ મજા આવે છે.